અમારું તો ઘર જ નથી કેમ કે અમે તો વિશાલના સસરાના ઘરે આવ્યા છીએ. નહીં તમારું વિશાલના સસરાના ઘરે. મારમેક તારથી મોટો જ પાવડો છે. આ બાજુ વૈયાય બોલાવે તો મામા બોલાવે. આ બાજુ આવાલ. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ઓકે, બધા મજામાં જ હશો. તો મસ્ત મજાની આપણી મોર્નિંગ થઈ ગઈ. જો કબૂતરા પણ ઉડવા માંડ્યા છે. તો આપણે જવાનું છે આજે થોડુંક શૂટિંગમાં, થોડીક આપણે સ્ટોરીને એવું ઉતારવાનું છે. તો આપણે જઈ છીએ, સરપ્રાઈઝ છે. કોની ઘરે જઈએ નહીં, ડાયરેક્ટ એની ઘરે જઈને જ બતાવવાનું છે કે અમે આની ઘરે જઈએ. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એટલે વહી જઈજો અત્યારમાં, ભાવ ખોટું નહીં. તો આપણી ગાડી પણ રેડી થઈ ગઈ છે. તો નીકળીએ હવે. હાલો નીકળો. આને જો હતું એટલું પહેરી લીધું. ટાઈટ તો તને જ લાગે છે. હમણાં પાછળ પાછી બેસી જાય. હો ઠીંગરાઈ નહીં, હંતાઈને બેસી જાય એમ કે. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે નીકળીએ. નીકળો. એટલી ટાઈટ લાગે છે તને? એટલી હાલો ને હમણાં રોડે ચડો એટલે કહું. ફ્રેન્ડ્સ તો આપણે છે ને શોપ ઉપર આવી ગયા છીએ. જો આપણું લુક ટન ટના ટન. ફ્રેન્ડ્સ તો મસ્ત રેડી થઈ ગયા છીએ. આ પણ રેડી જ છે. રેડી આવડો બ્લેક છે તાર પાસે કઈ? આ જો આ હરખાય હો. બાકી આમ જો શોપ ઉપર આવી અમારી શોપના અમે કપડાં પહેરી છીએ. એટલે કોઈ ફ્રેન્ડ છે ને કોમેન્ટ કરશો કે તમે બહારથી કપડાં પહેરો તો એ ચલાવી લેવામાં નહીં આવે. કેમ કે અમારી શોપ છે ને, અમે અમારી શોપના જ કપડાં પહેરી છીએ. કેમ કે અમારી શોપમાં વસ્તુ એટલી સ્ટાન્ડર્ડ આવે છે ને. અને તમારે કોઈને પણ લેવાની હોય તો આપણી શોપની વિઝિટ કરજો એકવાર. બાકી જો આ તો એનું કામકાજ કરે છે. આવું છે કેમ કે ઘરની શોપ હોય એટલે જો અત્યારે સવારમાં 8 વાગ્યા છે અને 8 વાગે અત્યારમાં જો મતવા શેરી આખી બંધ હોય, બરોબર. જેતપુરમાં અમારી ઘરની શોપ છે. આ ખોલીને કપડાં લીધા. જો આખી શેરી સુમસાન, ખાલી શેરી આખી. એક પણ શટર ખુલ્લું નથી અત્યારમાં. હાલ ફટાફટ કર, પછી આપણે બહાર જવાનું હોય. 2 મિનિટ. હાલો ને શું કરો હો અત્યારમાં ફોનમાં? જય સ્વામિનારાયણ. હાલો આ બધાને ઠંડી તો જો લાગે. આટલી બધી ઠંડી લાગે કે હું ત્યારે જ હતી, બરાબર છે 7 વાગે. મને કોઈ કાઢે નહીં તો હું શું કરું? ઠંડી લાગે, ઠંડી. ઝાડવાના હાસુ લોકેશન આવી જાય જૂનાગઢમાં એન્ટ્રી થાય ને એટલે. અને આ ગૌરવભાઈ જો સીન સપાટા મારવા માંડ્યા છે. ટોપી બોપી કાઢી નાખ્યું છે કેમ કે જગજુની મારી ધરતી જેના કણકણમાં વસવાટ. વાહ વાહ. ગલડા કરજે કાઈ ગને કાઈ નદી ઉદેશે વાહ 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 વાહ. ફ્રેન્ડ્સ તો આપણે છે ને જુનાગઢ અત્યારે પહોંચી ગયા છીએ. અને આ કયો દરવાજો કહેવાય કોમેન્ટ કરજો. ક્યાં દેખાડે? શું દેખાડે? એને કઈ ખબર પડે નહીં ને. તો ફ્રેન્ડ્સ આપણે કન્ટિન્યુ અહીંથી સ્ટ્રેટ જવાનું. જુનાગઢ પહોંચી ગયા છે ને અહીંથી થાય છે હજી 25 કિલોમીટર. આપણે દૂર જવાનું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. આ બાજુ તો કેટલી બધી આ ગીત ગાય કોના માટે? તમારી ઘરે કોના માટે? આવી લવારી તારી બધી ઘરે રાખજો. इधर देखो खाड़ा आया और हम खाड़ा में गिर गए और यहाँ से हम हरी पाछा चढ़ी गया.
તો આપણે છે ને પોગી ગયા. જો આપણી ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે, ચાવી આમાં નમાં ભૂલાઈ ગઈ હતી. તો આપણે ક્યાં આવ્યા છીએ ને બધાનું ફેસ દેખાય ને પછી ખબર પડશે કે આપણે કોની ઘરે આવ્યા છીએ. ડાયરેક્ટ ફેસથી જ એન્ટ્રી. જો આ બધા અહીંયા લાઈનમાં બેસી ગયા છે. કોની ઘરે આવ્યા છે? હેલો ગાઈઝ. હેલો ગુડ મોર્નિંગ. અમારું તો ઘર જ નથી કેમ કે અમે તો વિશાલના સસરાના ઘરે આવ્યા છીએ. નહીં તમારું વિશાલ સસરાના ઘરે. મારમેક તારથી મોટો પાવડો છે. આ બાજુ વૈયાય. એ બોલાવે તો મામા બોલાવે. આ બાજુ આવાલ. પાવડો કેવો હે ભાઈ? છે હે આમ મસ્ત કે વાવ વાવ પગમાં લાઈક છે ને. વાવ કે તો આ કારીગર. તો ફ્રેન્ડ્સ અહીંથી જવાનું છે હજી ઘણી બધી જગ્યાએ ફરવા અને નવું નવું જાણવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા. ઓકે. તો અહીંયા આગળ છે ને આપણે ડુંગર છે તો ત્યાં જાય છે. આ રસ્તો છે જો અહીંથી આ રસ્તો છે. હવે આમાં કેટલા પડે ને કેટલા હાલે બધું જોવાનું છે આપણે. બધાય હાલતા જ પડે કોણ એમાં? હે? બધાયને હાલતા આવડે છે. એ માર્મિક જેવડા થોડાક છે કોઈ. તો આખી ગેંગ છે હજી બે પાછળ છે. તો બધા આઈલા જાય ધીમા ધીમા. શું છે? ગાય 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 છે. પબ્લિક ચડે છે બધી. આ ડુંગર ને આ પાણા ને અહીંથી આ બધું ચડવાનું છે. હવે આગળ જવાનું. તમારે બે વાહે નતા આવતા, તમને તો લાંબા જો આમ સાચો કરે તો પડી. હાય ગાઈઝ. હા બોલો બોલો. હાઉ આર યુ? બસ લેજો તાર પગ ખોલ દો. આપણે ત્યાં પણ જવાનું. ગરતરાળ માતાજીનું મંદિર. નહીં બોલે. ફ્રેન્ડ્સ તો આઈ છે ને બહુ મસ્ત મજાનું લોકેશન દેખાય. જો કયો નગારો પાણો છે વાગે? નગરીઓ પાણો તો આમ છે. આ છે રાજા રાણીનું સિંહાસન. આ બે ઝાડવા હતા વર્ષોથી ઉભા હતા. એક અહીંયા પડી ગયું છે. આ વાવાઝોડાનું જો આ પડી ગયું. વાવાઝોડામાં પડી ગયું. આ ઝાડવું ઉડ્યું ને ત્યારે હાર હું ઉડ્યો હતો. અને આ બીજું ઝાડવું. આ અમાર વાડી જોલા ઝાડવા દેખન લાઈન ઈ તુવેર હા જઈ તુવેર ને ઓલા મકાન અમારા ખૂણા ઉપર ક્યાં? ઓય આલ્યો એને લો આ કાચબો. શું હવે કાચબાનું શું આપણે છે? ઈ દાદાને ખબર. આ કાચબો જે છે આ પથ્થર હા તમે એનો આકાર ને જોવો ને એટલે ઢાલ કાચબા જેવો આકાર છે. બરોબર. જે તે સમયમાં રાજાશાહી વખતમાં મોટા એવા ધુરંધરો ભૂપત બારવટીઓ ને એની પહેલાના જે કોઈ બારવટીયા હોય એ ટુકડી હા આ ઢાલ કાચબો ઓલી બાજુ હજુ બે નગારા છે. હા એ ત્યાંથી સોર લોકો અને ભાગ્યા આ મંદિરેથી. આ મંદિર આ ગાત્રમાનું મંદિર છે ને હા ત્યાંથી તો અહીંયા પૂગ્યા તો એ આંધ્રા ભીત થઈ ગયા અને જે વસ્તુ હતી ને માના પરસાથી પથ્થર બની ગયેલા. સી છે એને જેમ કે છે કે તમે કેડો જોયો છે. તમે તો અહીંયા 12 વર્ષથી આવ્યા છો. હા જોજે હો બાવળિયા આડી જાતી ને આમ માથું નીચે કરીને હાલજે. જો મિત્રો આ રસ્તો છે બહુ જ ડેન્જરસ. આ બધી ખીણ જ છે એટલામાં. જો આ ધજા દેખાય ને ઈ મંદિર છે ત્યાં આપણે બપોર પછી વિઝિટ કરવાની છે. પહેલા આપણે આ સાઈડ બધું ફફોરી નાખવાનું થાય છે. જેટલું જાણવાનું છે ને બધું જાણી જ લેવાનું છે. ઈ નથી હે એવું ન હોય વિશાલ. ઈ હું હે ચાલો તો ફ્રેન્ડ ધીમે ધીમે આપણે આગળ પ્રસાર કરશું. આ ખાવાનું હોય. ઈ ખાવાનું ન હોય અને જો આમ જો હાલે અહીંયા આ જો આ કાળું કાળું રહ્યું ને એને દબાઈ. ઊભી ક્લિક લ્યો ને. હવે આવી ગયો છે આવી આપણે ગયો છે નગારીઓ નગારીઓ પાણો. પાણો. તો પહેલા આપણે જોયું તો રાજા રાણીનું સિંહાસન, પછી જોયું આપણે કાચબો સોનાનો જે પથ્થર બની ગયો છે, અને હવે આવી ગયો છે નગારીઓ પાણો. ચાલો જોઈએ વાગે છે કેવો. ભગવાન એનું પ્રયાસિત કરીને તમને માતાજી આશીર્વાદ આપે તો નીકળી હોતે જાવ એટલે ટ્રાય કરી લેવી. અહીંયા નગારું વાગવા માંડવું છે. આમાં મારા દેવા તો નીકળી જાય પછી આ નીતિ ને તમારા દેવા પછી થોડું કેવરાવે આમાં. જો આ ટીટી તો આનું- અહીંથી ઘા આનું- કરીને તોય નીકળી જાય. અહીંયા શું કરવાનું? કેમ કે આ અમારે શુદ્ધ છે, પાપ વગરની. અને આ બાજુથી ઘા કરીને તો ઓલી બાજુ એમને નીકળી વગાડ. એવું ન હોય. પાપ ન કર્યા ઓલા પાપ કર્યા હોય ને તો પતલા માણા હોય ને તોય ન હોય. ઓય અહીંયા હું બેહી ગઈ.
જોઈએ. જાતો ઋષાલી નીચે બધે ચડીને ગોઈતું મેં ક્યાં વાગે તા ચાલે. પેલા પૂછ્યું હોત તો જન્મથી ખબર હતી કે આ વાગે. ફ્રેન્ડ તો જો આ નગરીઓ પાણો છે બધાય મોબાઈલ લઈને આવી ગયા છે આ વાગે છે એ છોકરા આને કહેવાય વિમાન શું કહેવાય इसको विमान बोलते हैं આ ઝાંખી ટુડાઈ છે ને એ અને પીળી પાછલી છે એને રાણમાં બધાએ વૈશાળ સિક્કા જો એટલે દેખાય. નાખ્યા છે. પછી પથ્થર લઈ અને એમાં એની માનતા કોઈ ઈચ્છા હોય ને ઈ એમાં આમ સિક્કો રાખીને પથ્થર મારતા મારતા એમને મનમાં ઈચ્છા વિચારવાની પૂરી થઈ જાય ત્યારે ઈ સિક્કો એમાં ને એમાં રહેવા દેવાનો અને આવી જવાનું એકવાર તમારી ઈચ્છા મંદિરે શું દર્શન કરવા. કે અમારી ઈચ્છા છે અમે ઇન્ડિયાના મોટામાં મોટા યુટ્યુબર બની જઈએ ઉતરાસ કેવાય પણ ગળે ઉતારી જાવ તો આપણે વિશાલભાઈ આવી જાય કંઈક નવું કીધું છે શું છે સણોઠી હા ઘણી બધી છે હું અહીંયા રહી હા જો આ કેમાંથી ના આવે ફરીને આવે આપણે આ શોર્ટકટ અપનાવી અહીંયા મસ્ત શોર્ટકટ અપનાવી લીધો છે નાઈ લઈ આવી હાલે હાલે આ જો બાવળિયામાં છૂટો ઘા થઈ ગયો જાનો હાલે હાલે તું શું છે શું છે ચણોઠી છે રેડ ચણોઠી લાલ ચણોઠી છે લાલ ચણોઠી અહીંયા જો આખો વેલો છે જો લાલ ચણોઠીનો લાલ ચણોઠી છે લાલ ચણોઠી નહીં તને એમ છે કે આ કોઈને કઈ ખબર નહીં પડતી હોય એમ હે સણોઠી ઉતાર લો આ કાંટા લાગે સણોઠીના એમને ઈ આડી વાત નાખ દો આડી વાત નાખ દીધી ઘરે જઈને આપણે વાત કરીએ ઘરે બધે કાઈ નહીં આઈને ભોયરું બધે ભૂંડા નહીં તને વાવાઝોડાનો પ્રશ્ન હોય છે આ ભોયરું સાઈથી ઉતરી જા વાવાઝોડું એમ નહીં એટલે એ હું એના મનમાં સમજતો હોય છે તો કાં જાડો નથી થતો હું કાં જાડો નથી થતો તને તો તારી માએ ગરફુલ એમ કઈ પાયું નથી હાલો કે હું તમારું લોહી પીવું એટલે તમે જાડા નથી થતા બરોબર હે પણ આજથી 25 વર્ષ પહેલા તમારી 25 વર્ષની ઉંમર હતી તો 20 વર્ષ 5 વર્ષથી હું આવી તો 20 વર્ષ સુધી લોહી કોણે પીધું ઈ મને કહી દો હાલો મમ્મી વાહ વાહ શાબાશ તાલિયા એસે હોતા હે દેખો એટલે આપણા ઘરની ગંગાનું ઢાંકણું આપણે નો ખોલાય ખોટું આપણી ઉપર આવે એન કરતા ચૂપચાપ ચણોઠી ઉતારાય આપણે અત્યારે ઘણું બધું જાણી લીધું છે જોઈ લીધું છે ખાલી એક જ ડુંગર ઉપરથી કેટલો બધો ઇતિહાસ તમને મળી ગયો છે આ છે નગરિયો પાણો અને અહીંયા ડોસી દારિયા પણ બહુ છે અને આ ઝાડ છે ને આ કાંટાવાળું ઝાડ એમાં તમને કાંટા દેખાતા હશે હું નજીકથી બતાવું તમને કાંટા આ નથી આ રહ્યા જોવો આમાં છે ને કાંટા વળાકવાળા હોય એટલે એનાથી દીપડો બીવે આનું ઝીણું હાથમાં હોય ને એટલે દીપડો તમારી બાજુમાં શિકાર કરવાની કોશિશ ન કરી શકે એવું છે જોવો હાલે બોલે શું હે હાલો રસ્તો સાફ કરો ચાલો તો અત્યારે જઈએ છીએ ઘરે જોઈએ ઘરે જઈને રાત જોજો હો બૂટ બૂટ લહરે નહીં ના આ છે ગાત્રાણ માતાજીનું મંદિર મસ્ત મજાનું વાતાવરણ છે તમે જોવો આમ એકવાર જોવો અને ઊભા રહીને તો બહુ મજા જ આવ્યા રાખે શું છે એમાં કાકા કઈ નવીન આ જે ઉતરવા માટે ના પગથિયા હા તો ઉતરો હવે વાત કોની દો પાછા કા આવો જો બધા ટ્રેકિંગ ઉપર છે ટ્રેકિંગ કરે છે ના ના એ ફોટો પાડે છે ફોટા પાડે છે હાલો હું છે ને નવા રસ્તે થાવીશ બરાબર છે આમ છો હું છે ને નવા રસ્તે આ સીડી આ સીડી છે ચાલો ફ્રેન્ડ્સ તો ચાલ આવી જ છીએ અમે ફાઇનલી આપણે છે ને હવે નીચે ઉતરી ગયા છીએ જવાનું છે હવે આપણે સામે મંદિરે બપોર પછી ત્યાં સુધી હજી થોડીક વાર લાગશે આ એક ટીમ્બાનો હે ને ઇતિહાસ તમને કાકાએ કહી દીધો હે બધો ગોંડલ કોપર નહીં ગોંડલની બાજુમાં કમટિયા મોવિયા આ બાજુ તો મોટા ભાઈ એક
ટીમમાંનો ઇતિહાસ તમને કાકાએ બધો કહી દીધો છે વ્યવસ્થિત. હમ હવે આ બીજા ટીમમાંનો ઇતિહાસ મેન ગાત્રાળ માતાજીનું મંદિર જ્યાં છે ત્યાંનો ઇતિહાસ તમારે જાણવો હોય તો અમારા ભાણભાઈ કે એમ કરજો ભાઈ. શું કરવાનું હવે? શું કરવાનું? મીમીની જ યાદ આવે. જો મીમી આમ રહી. એ જોર કરી નો માય હાથ ન પાડી. હવે એ સમયમાં બનાવવામાં એ રાઈન નડતી હતી એટલે જીસીબી બેકર એવું બધી વસ્તુ મગાવી મોટા મોટા એ સાધનોથી રાયણું પાડવાનું કોશિશ કરી અને રાયણને આમ બકેટ અડાડે ને એટલે કડક દઈને જીસીબીમાં ગમે એ વાંધો આવી જાય, જીસીબી બંધ પડી જાય, બકેટું ભાંગી જાય. એવું લગભગ 1.5 થી પોણા 2 વર્ષ સારુંથી રાયણ કાઢવાની કાશ કરી. એક રાઈન એક રાયણ પછી છેલ્લે એ જે મંદિરનું કામ કરતા હોય ને એ લોકોએ કીધું ભાઈ આ વયસમાં નડે છે, આ ન પોવાય તો જ મંદિર આવીને આ જગ્યા ઉપર બનશે, નકર નહીં બને. અગર તમે જગ્યા ફેરવો તો માતાજીની ના જ હતી, તો માતાજી તો કઈ બીજો નો બેહે. તો જે એના આઈના અમારા જે સીતારામ છતરભુજદાસ જૂના મંત એના સેલા મુનિબાપુ કરીને હતા. મુનિબાપુએ પછી આપણે આ જે લાકડા પાડવાનો કુવાડો આવે ને એની હું એ રાયણ કાપી, એ રાયણ આમ પડી ગઈ, એવા જ સીધા મુનિબાપુ ત્યાં ઢળી ગયા. એ માતાજીનો પરસો સાક્ષાત છે, દેવ થઈ ગયું. હા દેવ થઈ ગયો. અને જે અમારા જૂના સંત મહંત સીતારામ છતરભુજદાસ એને ગાયું માટે એટલો પ્રેમ ને એવડી લાગણી, એ ગાય સિવાય બીજું કાંઈ નહીં એવડું. એટલે માં ગાત્રાળ ઓલા બે કે ઘરે પૂગવાય ભાઈ છે. જો બધે હે ને ફોરેસ્ટ ના નંબર લખેલા છે ઝાડવા. જો ફ્રેન્ડ આ છે ને નંબર લખેલો છે ઝાડવાનો. કટિંગ નો થઈ શકે આમાં કાઈ. ડુંગરની ભાઈ તમને ગમે એટલો નડ તો અહીંથી હવે આપણે જવાનું છે ઘરે. બતાવો કઈક જયંતિ કાકા બતાવો. હા એ કાચી આવી ગઈ છે ને, ચૈત્ર વૈશાખ પાકે. આ કાચી રેણું આવી ગઈ છે. જો આમ દેખો, જો આ દેખાય છે. આ પછી તો હવે છે ને આપણે ઘર કોઈ રવાના થઈ રહ્યા છીએ. જો બધા વહી ગયા છે ને આ બાકી બેકગ્રાઉન્ડમાં તમને દેખાતા છે, અડધા વહી ગયા ને અડધા હજી હાઈલા આવે છે ને એવું બધું ચાલે છે. તો ચાલો હવે રસોઈની તૈયારી કરશે ઘરે જઈને, તો આપણે ઘરે મળીએ.